हेलो मित्र नमस्कार हूँ तो डाबी नीलेश અને આ છે ડાબી અરવિંદ। અમે બે ભાઈઓ નીકળી ગયા છે બ્લોગ બનાવવા અને આ બ્લોગ ની અંદર તમે જોઈજો કે શું શું અમે કરીએ છીએ કેમ કે આ બ્લોગ પૂરી રીતે ફની રીતે બનાવવાનો છે। ફની ને ફની બહુ જ કોમેડી નાખવાની થાય છે આમાં। પછી આ દુકાન છે આપણે એ દુકાનની અંદર આપણે વિડીયો ઘણા બધા બનાવીએ છીએ એટલા માટે એનો સીન લીધો હતો। જેમ કે રોડ ઉપર અહીંયા ગાવું પણ ઊભી હોય ગાવુંથી બસો તો તમને કૂતરાનું ધ્યાન રાખવી પડે। કૂતરાવ પછી હે રોદાથી આ છે। અમે ક્યાં જઈ રહ્યા છે મેન વસ્તુ એ કહેવાનું છે કે આપણે ચોરવાડ જઈ રહ્યા છે હોલિડે કામનું વિડીયો બનાવવા માટે। ચોરવાડ આપણે ધીરુભાઈનો ગામમાં જશું। ચોરવાડ ધીરુભાઈનું ઘર પણ બતાવવામાં આવશે આમાં। આ છે મોરે મોરો હાવજનો મોરો। જય હનુમાન ભગવાન। તો તમે જોઈ શકો છો રોડ ની આપણે મોટી ખૂબી આ છે ગાવું અને કુટિયા। હવે આપણે મળીએ છીએ ખેરા ગામ જઈને ચોરવાડ ની બાજુમાં ખેરા ગામ આવે ત્યાંથી આપણે થોડાક સગામ છે અને દોસ્તારું છે એને બધાને ભેગા લઈ જવા છે। ત્યાંથી લઈને પાછા આપણે મળીએ એને લઈને જઈએ ચોરવાડ અને ચોરવાડ આપણે વિડીયો બનાવશું જ નહીં વિડીયો બનાવવા જાય ને આપણે હા વિડીયો બનાવશું બ્લોગ બનાવશું બ્લોગ વિડીયો નહીં બ્લોગ બનાવશું ચાલુ છે ને હા છે તો ચાલુ। આપણે આ અરવિંદભાઈ છે હજી એનો સીન છે આપણે ભેગા છીએ હજી જો કે ગાડી આગતા ભેગા જ હોય ને। તો હવે વાતમાં એવું છે આપણે ઓલા શું નામ છે ઓલા ભાઈ બહુ પૈસા વાળા માણસ છે આપણા ભારતમાં ધીરુભાઈ અંબાણીના હા ધીરુભાઈ અંબાણીનું ઘર બતાવવું છે। તમે જોતા રહેજો વિડીયો જોવાનું બંધ કરી નાખતા નહીં આખે આખું વિડીયો જોજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલવાનું થતી નથી। હાલો મળીએ હવે આગલા શોર્ટમાં। વેરાવર જુનાગઢ નેશનલ હાઈવે કહેવાય છે 4 લાઈન ઉપર ચડી ગયા છે એ। તો મિત્રો આપને ખબર છે કે વરસાદ અત્યારે કયો વાતાવરણ વરસાદ વરે છે તમે જોઈ શકો છો। આ ખેડૂત બિચારાના પાથરા પડ્યા છે કેમ કે મગફળીની સિઝન છે હજી મગફળી લગભગ કોઈ ખેડૂતના હાથમાં આવી નથી અને એની પહેલા ધોધમાર વરસાદ પડી ગયો અને વરસાદ ખેડૂતની પૂરી દશા કરી તમે જોઈ શકો છો। આમાં બધા પરોટિયા ઉપર તાલપત્રી ને એવું બધું ઢાંકી રાખ્યું છે તમે જુઓ। તો મિત્રો આપણે ચોરવાડમાં પહોંચી ગયા છે અને ચોરવાડની અંદર જે ધીરુભાઈનું ઘર છે બંગલો છે ગયો એને ડેલો આપણે તમને બતાવવા જઈ રહ્યો છું તો ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો આપણે પૂછી ગયા છે હોલિડે કેમ્પ અને હોલિડે કેમ્પનો જે જૂનામાં જૂનો મહેલ છે તમને હું દેખાડું છું હમણાં। હવે આગળના જે કાંઈ છે એ આપણે દરિયાના કાંઠે જાવું આપણે દસ્તારો એને મળશું હમણાં। દસ્તારો બધા આપણી મોર થઈ ગયા છે ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે આપણે મળીએ આપણે બધા દસ્તારો ક્યાં છે ને બધાને ગોતીએ। તો મિત્રો આપણે દરિયાના કાંઠે પહોંચી ગયા છીએ અને દરિયાના કાંઠે આ બધા મોબાઈલમાં મોજ મારવા માંડ્યા છે દરિયાની હવા લેવા માંડ્યા છે। આ છે મહેલ છે જે પાછળ હતો હમણાં અને આ દરિયાનું તમે એક નંબર વ્યૂ આવે છે અત્યારે જુઓ તમે બહુ ફર્સ્ટ ક્લાસ છે। સામે મંદિર પણ છે હમણાં ઝૂમ કરવાની કોશિશ કરું છું ચાલો એટલું ઝૂમ કરી લીધું છે અને તમે જુઓ આ સામે મંદિર છે મહાદેવનું બહુ મસ્ત મજા આવશે। હાલો તો આપણે દોસ્તારોને બધું જે કાંઈ મસ્તી કરવાની હોય એ કરવાનું ચાલુ કરીએ। અને જો અહીંયા કૂતરા બાંધે છે કૂતરાઓને બહુ સમજાવ્યા પણ કાંઈ માનતા નથી મારું બાંધે જ રાખે છે કાંઈ વાંધો નહીં એને બાંધવા દઈએ આપણે આપણું કામ કરીએ એનું કામ કરે। તો આ બધા મારા ભેગા આવ્યા હતા એ છે બધા તમે ત્રાડા કરવા આવ્યા હતા હું આડો આડો આવી છું કેમેરાની અને આવવાનું જ નતું પણ આ ધરાર આવ્યો અને લઈ આવવાનો હતો જ નહીં ઘરેથી જ ના પાડી દીધી તોય આવ્યો પણ અમારા ભેગો વિડીયો બનાવવા માટે આવ્યો છે કાંઈ વાંધો નહીં આવ્યો ને ભૂગાય। ચાલો તો હવે ચાલો મિત્રો હવે આપણે બધા એન્જોય કરીએ અને કોમેડી કરીએ।
લ્યો નિલેશભાઈ ચશ્મા પહેરો. ક્યાં ડોહીમાં આવ્યા? ચશ્મામાં બહુ દેખાતું નથી કદી. વાવ વોટર. હા નિલેશભાઈ ની મોજ હો. હાલો વારી હોય તો તારે બરાબર કહેવાનું. આપણી પાસે કાજલ કે ડબ્બુ નથી. એટલે ભાઈ એનું નથી કેતો, હું વિમલ નું કહું છું. એટલે બોલો જુબા કેસરી. તારે એમ કહેવાનું કેવાના પગલા? ખાવડના પગલા. તો પછી કે- આમાં હવે માવો ખવડાવો માવો બે આવો, હાલે, હાલે. આવો, ખવડાવવાનું હોય ને. એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો ભાઈ. આમાં બહુ છે ને કલમો બહુ છે. કોઈ દી કરવામાં કલમ હાલે, બીજા કલમ. આવું બહુ મસ્તીઓ વાળું હોય ને બે સાથ થાય જવાનું. તો એટલે આમાં છે ને ભાઈ ધ્યાન રાખજો. હાલો આમાં જો અમે જ્યાં આવ્યા છે ને લીડકા પડ્યા છે, આવ જોઈ જોઈને જાજો, બરાબર? ક્યાં છે? કે પાણી પાછા પૈ ગયા છે. તું ધ્યાન રાખજે. હા, જો અમારા કેમેરામેન હમણાં એક પોદરો પીલી ગયો. તો મિત્રો આ કોમેડી ભર્યો બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન વાળો ટંકોરો દબાવી દેજો, બરાબર? ટંગ ટંગ કરી દેજો. ટંકોરો અહીંયા નો હોય એટલે ખબર પડે બધાય નહીં. ટંકોરો કેને કહેવાય? ટંકોરો કેને કહેવાય?